તો આ એક્ટિવિટી લેવલ 3 ની સબ એક્ટિવિટી 2 છે કે જેમાં આપણે બાળકના જે વાક્ય અથવા તો શબ્દના ઉચ્ચારણની લંબાઈ વિશે સમજાવીશું. તો જે અમુક બાળકો હોય છે જે ઉચ્ચારણની લંબાઈ હોય છે એ ઇઝીલી ઓળખી લેતા હોય છે, પણ જે કોક્લિયર ઇમ્પ્લાન્ટના જે બાળકો હોય છે એ ઉચ્ચારણની લંબાઈ ઓળખી ના શકતા હોય. તો એમાં આપણે કોઈ બી એક કેટેગરી લઈ શકીએ છીએ, જેમ કે પ્રાણીઓ છે, ફળ છે, ફ્રૂટ છે. પણ આ બાળક જે બધી કેટેગરી ઓળખી લે છે એટલે અમે બધી કેટેગરી મિક્સ લીધી છે. તો એમાં પહેલા એક શબ્દના ઉચ્ચારણની લંબાઈ સમજાવી, પછી 2 શબ્દના ઉચ્ચારણની લંબાઈ અને પછી 3 શબ્દના ઉચ્ચારણ લંબાઈ. તો પહેલા આપણે ફર્સ્ટ એક વર્ડની ઉચ્ચારણની લંબાઈ લઈશું. તો એમાં બાળકને કોઈ બ્લોક્સ કે એવું તમે આપી દો અને એને સાંભળીને કોઈ બી આપણે પાછળથી બોલીએ જેમ કે પેન છે, ચોકલેટ છે, તો એના પર મૂકી દેવાનું. ચલો સાંભળો, સાંભળો, કાન પર મૂકો. યસ, વેરી ગુડ. પેન, ક્યાં છે પેન? યસ, વેરી ગુડ. ચલો મૂકી દો. સેકન્ડ, ચોકલેટ. યસ, વેરી ગુડ. ચાવી. વેરી ગુડ. ચલો, ઘડિયાળ. યસ, વેરી ગુડ. તો આમાં આપણે જોયું હતું કે બાળક જે એક ઉચ્ચારણની લંબાઈ છે એને ફોલો કરે છે. હવે આપણે 2 ઉચ્ચારણની લંબાઈ કેવી રીતે ફોલો કરાવવાની એ જોઈશું. તો તમારે પાછળથી 2 કમાન્ડ આપવાની છે. ફોર ઉદાહરણ તરીકે ચોકલેટ આપો, પેન આપો. ચલો, પેન આપો. પેન આપો. યસ, વેરી ગુડ. ચલો, ચોકલેટ આપો. યસ, વેરી ગુડ. ચાવી આપો. યસ, વેરી ગુડ. તો આપણે જોયું કે બાળક જે 2 ઉચ્ચારણની લંબાઈ છે એને ફોલો કરે છે, એ કમાન્ડને ફોલો કરે છે. એવી રીતે તમે 3 વર્ડ લઈ શકો, પછી 4 વર્ડ લઈ શકો, જેથી બાળકની જે ઉચ્ચારણની લંબાઈ છે એનો ઇઝીલી ખબર પડી શકે.